કારણ કે અમારો રોટલો છે એ તમે માંદા પડો એમાં છે, પણ હું તમને શીખવાડવા આવ્યો છું માંદા કેમ ન પડાય. કોઈ એવું કરે? પણ તમે સાજા રહ્યો તો આ દેશ સાજો રહીએ, તમે તંદુરસ્ત રહ્યો તો આ સમાજ તંદુરસ્ત રહીએ. તમે શું ન કરી શકો અથવા શું કરી શકો એના વિશે આપણે વાતો કરશું. અને વાતો એવી કરશું કે જેથી તમને બહુ ભાર ન લાગે. આમાં ગંભીર વાતો છે ને માણસને બહુ કંટાળો આવે. ઘણી વાર આપણે કવિતામાં અને પ્રાર્થનામાં ગાય છે ને કે ગુરુ ગોવિંદ દોનું ખડે કિनको લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદ જીવો બતાય. પણ ગુરુ ડોક્ટર બે ઉભા હોય તો કોને તમે પાય લાગો? સમૂહમાં જવાબ આપો. એક જણાને પૂછે તો આઈ એમ ફાઇન કહેવાય, બધા ભેગા થઈને બોલીએ તો વી આર ફાઇન. આપણે ઇંગ્લિશ મીડિયમ વાળા છે ને એને આવડી જાય સ્પીડ ધીરે ધીરે. જો હમણાં સાહેબે પૂછ્યું કે કેટલા જણા ઓળખો છો, તો ઘણા ઊંચા હાથ કર્યા. એનો અર્થ એ કે સોહર માણસને પ્રસિદ્ધિ છે, ઓળખે જ બધા. પછી હું ગાડી લઈને આવ્યો છું, મારા દીકરા પાસે બીજી ગાડી છે, મોટો બધો બંગલો છે, હોસ્પિટલ છે, મોટો મોંઘો બધો ફોન છે. એ બતાવે છે કે દોલત છે મારી પાસે, પૈસા છે. પણ મને એમ થાય કે દોલત ભી લે લો, ये शोहरत भी ले लो, भले छीन लो मुझसे मेरी जवानी. जवानी क्या है? बूढ़ो माणस છે. જવાની એક શિક્ષા આપે. પહેલી વાત તો એ કે આરોગ્ય ક્ષેત્રે હોય કે કોઈ પણ ક્ષેત્રે હોય કે જિંદગીના ક્ષેત્રમાં હોય, મનમાંથી લઘુતા ગ્રંથિ કાઢી નાખો. હું શું કરી શકું? હું તો નાની છોકરી છું, હું તો નાનો છોકરો છું, મારાથી શું થાય? અથવા અમે તો ગરીબ માણસ છીએ. એવું નહીં. આ દુનિયામાં જે કાંઈ મહાન કાર્યો કર્યા છે એ માણસો શરૂઆતમાં નાના, ગરીબ અને વંચિત જ હતા. કોઈ મોટા માણસના છોકરાએ જે પરાક્રમ કર્યું હોય કે બહુ સફળ થયું હોય એવું મેં સાંભળ્યું નથી. અથવા બહુ જૂજ દ્રષ્ટાંત હોય. દૂતીચંદ હમણાં જો કોણ બનેગા કરોડપતિ તમે કદાચ જોતા હશો ને, તો આવ્યું હતું દૂતીચંદ અને બીજી છોકરી હતી. એ બે જણીઓ આદિવાસી ફ્રી સ્કૂલમાં ભણેલી. બૂટ નહોતા એના પાસે, દોડવા પાસે બૂટ પણ નહોતા. બૂટ પહેરવા માટે તો 1 મહિનો લાગ્યો એને અનુભવ લેવા. એવા ગોલ્ડ મેડલ મેળવ્યા. મનમાંથી કાઢી નાખો કે આપણાથી ન થાય. તમે મનમાં ધારો બધું થઈ શકે. હવે મૂળ વાત ઉપર આવીએ તો માંદા પડવા માટે, માંદા પડ્યા પછી કેટલી તકલીફ પડે. જો આ દ્રષ્ટિને પૂછો કેટલા બાટલા ચડાવવા પડ્યા છે ને, અને કેટલી હેરાનગતિ થાય. માંદા પડીએ, ઘણી વખત આપણો જીવ પણ વયો જાય, જોખમમાં મુકાઈ જાય. છાપામાં વાંચીએ છીએ આપણે કે ડેન્ગ્યુમાં 18 થી 20 જેટલા તો જામનગરમાં ડેથ થયા. પણ આ બધું ન થાય એટલા માટે શું કરી શકીએ આપણે? સૌથી પહેલી વાત તો એ કે માંદગી થાય છે નથી એના વિશે થોડું સમજવું જોઈએ. માંદગી 3 વસ્તુથી થાય: ખરાબ ખોરાક, ખરાબ પાણી અને ખરાબ વાતાવરણ. આ 3 વસ્તુથી માંદગી થાય. સ્વચ્છતા એનો સૌથી મોટો પાયો છે. તો તમે સ્વચ્છતા તો કરી શકીએ ને આપણે, એમાં કઈ પૈસા પડતા નથી. આપણી પોતાની શારીરિક સ્વચ્છતા, નખ કાપીએ ટાઈમસર, ખરાબ ટેવો ન રાખીએ, એકદમ શરીરને ચોખ્ખું રાખીએ, દરરોજ નાહવાની ટેવ પાડીએ, સાફ સુથરા રહીએ, આજુબાજુનું વાતાવરણ ચોખ્ખું રાખીએ. જો આ કેવી સરસ સ્કૂલ છે. આ સ્કૂલ અહીં ખંડેર જેવી હતી. સ્ટાફને, ભારિયા સાહેબને, તમને બધાને અભિનંદન આપું છું કે આ સ્કૂલ છે. અત્યારે આવવાનું આપણને મન થાય, આવીએ તો આમ આનંદ આવી જાય. આવી સ્કૂલ બને. કોઈ પણ વસ્તુ અશક્ય નથી જો આ તમારી સ્કૂલનું દ્રષ્ટાંત છે. એમ તમારી પોતાની શરીરની સ્વચ્છતા સૌથી મોટી ચીજ. બીજું, ઘરની સ્વચ્છતા. આપણા ઘરમાં માખીઓ, મચ્છર કે બીજા રોગ ફેલાવતા જીવાણુ ન આવે એવું વાતાવરણ રાખીએ. તમે કહેશો ને ઘરમાં તમારા મમ્મી પપ્પા, મોટા ભાઈ ભાભી હશે, કાકા હોય, સંયુક્ત કુટુંબમાં રહેતા હોય, દાદીમાં દાદા હોય, પણ તમે કહેશો તમારું માનશે. દાદા બીડી પીતા હોય ને એને જો મુકાવી હોય તો એના દીકરા દીકરી કે એનું મૂડીનું વ્યાજ હોય ને એને કહીએ ને એ વાહે પડી જાય તો મુકાવી શકે.